જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? આપણે હિન્દુ છીએ, આપણે ગૌ ભક્ત છીએ, આપણે ગાયને ચાહીએ છીએ, આપણે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માંગીએ છીએ. આવું આપણે મગજમાં સમજીએ છીએ. હવે દિલથી સમજીએ છીએ કે આપણી માનસિકતા છે એ ભગવાન જાણે. પરંતુ આજે મારે એક સ્પષ્ટ વાત કરવી છે. આજે પ્રત્યક્ષ સંઘ દ્વારા એક મામલતદાર કચેરીઓ સરકારી કચેરીએ જે આવેદન પત્ર અપાયા કે ગાયની રક્ષા કરવા માટે, ગાયની રક્ષા કરો, ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરો, ગાયને જે અત્યારે તકલીફ છે ટૂંકમાં કહીએ તો એ દૂર કરો. આવો એક નિશ્ચિત રચિત સંઘ દ્વારા, એના કાર્યકરો દ્વારા મામલતદાર કચેરી આવેદન પત્ર અપાયા. ઠીક, ખૂબ સરસ, સારું કહેવાય. મીડિયામાં એ સમાચાર પણ ચાલશે. પરંતુ તમને એવું નથી લાગતું કે આપણે માનસિકતા આપણે બદલવાની જરૂર છે? ભૂતકાળની અંદર જાઓ એટલે ગાય માટે આપણા પૂર્વજોએ બલિદાન આપ્યા છે, તમને ખબર છે ને? ગાયને કોઈ માને કે ન માને, પણ પ્રત્યેક હિન્દુ માતા માને છે, એ પણ તમને ખબર છે. ગાય માટે મોરબંધા ક્ષત્રિયો રાજપૂતોએ કપાયા છે અને અન્ય સમાજે પણ સપોર્ટ કર્યો છે. પરંતુ આજે આપણે એક દિવસ એવો નિશ્ચિત કરીએ અને આજે જ આપણને બધા ભેગા થઈ અને સરકારી કચેરીના ઘેરાવા કરીએ, મોટા મોટા બણગા ફૂંકીએ, ગાયને રક્ષણ કરો, ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરો. પરંતુ હું ને તમે કેટલા એને માતા માનીએ છીએ? કેટલા ચાહીએ છીએ? એક દિવસ આવા બણગા ફૂંકવાથી કે એક દિવસ લોકોનો વચ્ચે કહેવાથી કે નિશ્ચિત કરેલી એક ટોળકીથી તમે તમારી જાતને મહાન સમજવા માનતા હોય, તમે ગૌ ભક્ત માનતા હોય, તમે હિન્દુ સમજતા હોય, તો એ તમારો ભ્રમ છે. ગામોગામથી પ્રતિષ્ઠિત માણસો આમાં જોડાય છે. એકને હું લક્ષ્યમાં રાખી નથી કહેતો, પણ જે આવી રીતનું જે કર્યું છે ને સંઘ દ્વારા, તેને મારી ખોલી ઓપન ચેલેન્જ છે કે ગામે ગામથી તમે ગૌચર બચાવ્યા છે, ગાય બચ્યો તો ગૌચર બચે તો ગાય બચે. ગૌચર બચાવ્યા છે, ગૌચર ખાનારાઓ ઉપર, ખરાબા ખાનારા ઉપર સત્તાધીશો છે એના સામે અવાજ ઉપાડ્યા છે. ગૌ બચાવવાનું પેલું ગૌચર છે. ગૌચર તમે ગૌચર બચાવ્યા છે અથવા ગૌચર બચાવનારના સાથે તમે કેટલા ચાલ્યા છો? જેને ગૌચર ખાઈ ગયા છે એના પક્ષમાં તમે છો. જેને ગાયોને કતલ કરે છે એના પક્ષમાં તમે છો. આ તો ચોર કોટવાલના દંડેની વાત છે. આમાં ગૌની હત્યા કરે છે કોણ? ગૌની હત્યા તમે લોકો કરો છો. તમારી માનસિકતા એવી છે, તમે એવું સમજો છો કે અમે ગૌ રક્ષક છીએ. તમે ગૌ રક્ષક નથી, તમે ગૌ ભક્ષક કહેવાઓ. ગૌ ભક્ષક એટલે ગાયોનું ખાઈ જવું. ગાયોને જ્યાં જ્યાં ગાયોનું ભક્ષણ થતું હોય એને એક હાથે છુપી રીતે સાથ આપો અને બીજા હાથે તમારે ગાયોને બચાવો એવો પબ્લિકની અંદર તમારે હુંકાર કરી અને પબ્લિકને મૂર્ખ બનાવીએ. ચાલો આવું મારી સાથે, હાલો ગૌ રક્ષક કરવું હોય તો હાલો ગૌચર માટે લડો, ઓરિજિનલ તમે હોય તો. તમે જે રંગ કરો છો, તમે જે નાટક કરો છો ને, એ તમારી માનસિકતા છે. માનસિકતાનો ઈલાજ કરાવવાની જરૂર છે.
મારા નંબર છે 9772314723. મને કહેજો તમે. અને ગૌરક્ષણ કરવું હોય તમારે તો આવી જાઓ મારી સાથે. હાલો હું કહું તમને, આ ખરાબ દબાવ્યા છે, આ ગૌચર દબાવ્યા છે. ગૌચર હશે તો ગાય બચશે ને. માલધારીઓ રાડું પાડે છે, નાના માલધારીઓ રાડું પાડે છે કે ગૌચર ખાઈ જાય છે. આવેદન ત્યારે તમે ક્યાં મરી જાઓ છો એમ બધા પ્રજાને મૂર્ખ બનાવો છો. તમે સરકાર સાથે જ છો અને સરકાર સામે ખોટા બણગા ફૂંકો છો. તમે બહુ રૂપિયા છો. તમે ખરેખર જો આ કાર્ય કરવા માંગતા હોય તો ગૌચરમાં દબાણ થવું જ ન જોઈએ. જયારે ગૌચરમાં દબાણ થતા હોય, ખરાબા દબાતા હોય ત્યારે તમારે અવાજ ઉઠાવવો જોઈએ. આ વિમફાર્મ કંપનીઓ આવી છે, સરકારે ઠોકી બેહાડી છે એને. અરબો ખરબોની જમીન, ગૌચરોની જમીન, ખરાબાની જમીન. જેમ ગૌચર વધે, જેમ પબ્લિક વચ્ચે વધે, એમ ખરાબામાંથી ગૌચરનું રૂપાંતર થાય. કારણ કે જીવવા માટે બધું જોઈએ. તો જ્યારે જ્યારે ગૌચર માટે ની જમીનો જાય છે, ગૌચર ખત્મ થઈ રહ્યા છે, ગાયું ખત્મ થઈ, એક દિવસમાં તમે રાડું પાડવાથી ગાયું બચી જશે તમારી? તમે ભગવાને નિશાન બન્યા અને ભગવાને લોહીથી રંગી રાખ્યો છે. તમારા જેવી નીચ પ્રકૃતિ કોઈનામાં નથી. એમ તમે જે ઠેકો લીધો છે અત્યારે ખબર છે શું છે? તમે ઠેકો લીધો છે ને બલિદાનનો છે. બલિદાન કેમ દેવાય ખબર છે? અને રાષ્ટ્ર માતા કે ગૌ માતા કોઈ કહે કે ન કહે, હિન્દુને ખબર જ છે એની માતા છે. આપણી માતા છે, એનું રક્ષણ આપણે કરીએ છીએ ને. એને કોઈ દરજ્જો આપે ના આપે, આપણે તો આપીએ છીએ ને. તો તમને આવેદન પત્ર આપવાથી કે તમે જે જે વાતો કરો એવાથી હું ગૌ માતાનો દરજ્જો દઈ દે એટલે બધું સમસ્યા હલ થઈ જશે? તમારી માનસિકતાનો ઉપચાર કરવાની જરૂર છે. મેં ફોન નંબર આપ્યો છે, કરજો મને ફોન અને બતાવું તમને ક્યાં ક્યાં ગૌચર દબાણ. તમે લોકો જે આવો છો ને એ ગૌચર દબાણ હશે ને એમાં તમે પણ સામેલ હશો. હવે તો જાગો, ખોટી માનસિકતામાંથી દૂર આવો, મૂર્ખ બનાવવાનું પબ્લિકને બંધ કરો. લોકા કાગળો કામના નથી, ફાઇલોમાં નથી માતા, કચેરીઓમાં. એમાં તમારા કાગળો રાખવાના. એટલે આજે આપણે આવા આવેદન પત્રો અપાણા છે મિત્રો. મોટા મોટા નારા લગાડા છે, શ્રી રામ, જય રામ, જય જય રામ, અમારી ગાયોને બચાવી લ્યો સાહેબ, ફલાણું કરી લ્યો. તમે માઈકા ગળા છો, સાહેબ બચાવશે. તમારા ઘરે કેટલી ગાય છે? તમે કેટલા આમાંથી ગાયને સાચવો છો? પ્રત્યેક સિંધુના ઘરે ગાય હોવી જોઈએ. પ્રત્યેક છે કે ગાયને બાંધવો જોઈએ. દોવા દેતી હોય કે ન દોવા દેતી હોય. માતા છે તો માતા પાસે આવકનો હિસાબ કરવાનો ન હોય. મારા ઘરે ગાય છે, 10 વર્ષથી બાંધી છે ગાય. એમને પાલવું છું. હું મારી જાતને સમજુ તો હિન્દુ છું, ક્ષત્રિય છું, રાજપૂત છું. એમ પ્રત્યેક હિન્દુને એમ હોવું જોઈએ કે આ ગાય રખડે એમાંથી એક કેમ નથી બાંધતા? તમે પૂરો નાખતા હોય, નાખીને વ્યા હોય, એનું વાસીદું કરવું પડે, એનું છાણું પાડવું પડે, એની સેવા ચાકરી કરવી પડે. આવું તે ઈ તો નથી કરતા. અમે ગાય છે તમારે તે ના, ઈ તો ગાય નથી. આમાં ગાય પ્રત્યક્ષ કેટલા જણા રાખો છો એમ પૂછો ને, તેમાં 95% નીકળી જાય. તમને જે વસ્તુથી લગાવ નથી, તમને જે વસ્તુની કિંમત નથી, જે વસ્તુને તમે સમજ્યા નથી, એ વસ્તુ વિશે તમે જાણતા નથી, એના પ્રત્યે ભાવ પ્રેમ નથી, એના વિશે તમે કઈ ન કરી શકો, કરાવી શકો. કારણ કે ભાવના વગરની બધી ભક્તિ પણ વ્યર્થ છે. તમને અંદરથી હોય જોઈએ માં છે. એટલે આજે આવે આવા ઘણી જગ્યાએ ગામોગામથી અને તાલુકાઓમાંથી જે આવેદન પત્રો અપાયા એનો વિરોધ નથી કરતો, પણ એક દિવસ આવેદન પત્ર આપી અને કાયમી માટે જે ગાયોને જે ખત્મ કરી રહેલી આ સરકાર અને
આ સરકારના ભૂ માફિયાઓ જે ગૌચર ખાઈ રહ્યા છે એના વિશે તમારે કઈ કહેવાનું નથી? એના વિશે નથી લડવાનું? ના ભાઈ ના. તો અમારા સંબંધ બગડી જાય, તો અમારા ધંધા અટવાઈ જાય. આવા માઈકાંગડાઓથી ગૌ રક્ષણ ન થાય. આ કરી ન શકે ને કરાવી ન શકે. વધારે કહેવાનું તો માફ કરજો. અને કઈ કેવું હોય ને તો મારા નંબર છે 9772414723. મને લિંક કરજો, હું તમને જવાબ આપીશ અને હું તમને બતાવીશ કે ગૌ રક્ષણ કેને કહેવાય. પ્રત્યક્ષ ગાય બાંધો, આવા દિવસે નક્કી કરો. ગાય રખડતે પ્રત્યેક સિંધુ એક એક બાંધે તો ગાય વધે નહીં. ગાયને રોટલી નાખવાની જરૂર નથી. ગાયને સાચવવાની જરૂર છે, ગાયને અપનાવવાની જરૂર છે. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.